લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં રામ નવમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રાઓ યોજાઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે। હિન્દુ સનાતન ધર્મ અનુસાર આવતીકાલે સૂર્યોદયથી નોમની તિથિ લાગુ પડતા સયાજીગંજ કાલાઘોડા વિસ્તારમાં આવેલા પ્રાચીન રામજી મંદિરમાં વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉજવણી અંતર્ગત સવારના 11 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી અખંડ રામધૂન, હનુમાન ચાલીસાના પાઠ, ભજન કીર્તન અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે। મંદિરના મહંતશ્રીએ જણાવ્યું હતું કે આ પાવન પ્રસંગે ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી ધર્મલાભ લેવો જોઈએ। આવતીકાલે આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ એ કહે છે કે સૂર્યોદય જે તિથિ હોય એ તિથિ લાગુ પડે, તો કાલે સવારે સૂર્યોદયથી નોમની તિથિ લાગુ પડે છે। એટલે આપણે રામનવમીનો ઉત્સવ કાલે બપોરે 12 કલાકે મહાઆરતીનો પ્રસંગ છે। સવારે 11 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી અખંડ રામધૂનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને સાંજે 6:30 થી 7 વાગ્યા સુધી હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવેલા છે। ઉત્તર પ્રદેશ સંગઠન ગ્રુપ છે, ઉત્તર પ્રદેશ સંગઠન ગ્રુપ સંઘ મહાસંઘ છે, એમનો પ્રોગ્રામ છે કાલે સાંજે 6:30 થી 7:30 સુધી હનુમાન ચાલીસાના પાઠ। ભક્તો માટે કાલે ભક્તો આવી શકે ને। એક દીપક રામ કે નામની સંસ્કૃતિનો કાલે બહુ મોટો અધ્યાય થવાનો છે, તો 6:30 થી 7:30 એનો ટાઈમ છે। તેજસ નારાયણદાસ મહંત।